મારા મહારાણી હજી ઉઠી રહ્યા છે. આનામાં બધું લાવવું પડે. લાઈટ નો તો પક્ષી માથામાં ઓઢી ગોતી હતી. અરે નહીં હજી તો વાર છે અત્યાર દીનો. આખી ઠેલી ભરતો આવ્યો આજે તો ભાઈ. કેમ આમ હાથ કેવો મસ્તી. હા જેમ જેમ મોટો થતો જાય એમ બધી ખબર પડતી જાય છે કે આ કરાય કે ન કરાય એમ. જાવું ક્યાં જાવ? આ ક્યાં જાવું? ઓય લાઈટ વહી ગઈ. હે કોની ઘેર આવ્યા? ઘેર આવ્યા દાદા આપડા માને મજે લાગો. અરે બાપરે. અરે વાહ. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છે ભાઈ દી એથ મે સ્ટાર્ટ. અને ભાઈ અત્યારે હાલ વાગવામાં થયા છે 5:15. જો તમે ભાઈ મસ્ત મજાના 5:15 થઈ ગયા છે. અને ભાઈ આજે લેટ સેમ કાલના શિડ્યુલ પ્રમાણે જ થયું છે કે ભાઈ સવારે આપણે ઉઠ્યા હતા લેટ, નાહ્યા ધોયા લેટ અને ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો લેટ. અને ભાઈ બપોર પછી તો શું અમે ભાઈ હોઈએ થોડાક બિઝી, કારણ કે રીલ્સો બનાવવાની હોય કે નહીં એટલા માટે. તો સૌથી પહેલાં આપણે મળી લઈએ બાને. બા કેમ છે? મજામાં? મજા છે ને? તો વાંધો નહીં. અને અમારે દીકુ પણ મસ્ત ઉઠી ગયો છે બપોર પછી. દીકુ હાઈ કરી દો. આના પહેલાં હાઈ કરી દો. આના પહેલાં હાઈ કરી દો. અહીંયા પહેલાં હાઈ કરી દો. ભાઈ રામભાઈનું ધ્યાન છે અત્યારે મસ્ત મજાનું રમવામાં. અને ત્યાં એને દેખાઈ ગઈ છે ગાડી. એટલે ભાઈ આપણા હાઈમાં એને કોઈ જ જાતનો ઇન્ટરેસ્ટ હશે નહીં. તો કોઈ વાંધો નહીં. શોભા પણ અત્યારે 5:15 વાગે મહારાણી ઊભા થયા છે ઉઠીને. જોવો છો મમ્મીએ બધાને કમ્પ્લીટલી ચા પીવડાવી દીધો, બધું જ કરીને. અમારા મહારાણી હજી ઉઠી રહ્યા છે. તો શોભા આટલી ઊંઘ તમે યાર આણામાં લઈને આવ્યા છો ભેગી. તો કેવી છે? આનામાં બધું લાવવું પડે ભેગું. એમ ને એ સારું, બધું લાવે એ પોહાય. બાકી ભાઈ ઘરે અત્યારે મસ્ત મજાના ભૂંગળા આવી ગયા છે, જે ઓલા ભાઈ મસ્ત મજાના શેકેલા હોય ને રેતીમાં એ રહે. તો હું આણામાં લાવી છું. તાણામાં જ લાવી છો. જોવો છો ભાઈ મોઢું ધોઈને ડાયરેક્ટ નીંદર છોકરો વહી નાનો છે તો ઊંઘ ઘટી નહીં. મારા હા. છોકરા નાના થાય તો ઊંઘ વહી જાય. નહીં ઘટે. આને ઘટી જ નહીં ઊંઘ. એના જેટલી વધારે એટલી બધી. હા પણ સમજે કોણ? હા મારી નીંદર પૂરી નહીં થાય ને ત્યાં સુધી મને મજા ન આવે. ભાઈ હું પહેલેથી એટલી નીંદર કરું, આજકાલની નહીં. તમારે ઘરે કોઈ આવું છે કે નહીં ભાઈ જરીક કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો ભાઈ જો પહેલા હું ઊંઘણ સિંહ છે કેવું? એક મસ્ત મજાનું. કેવું કદે ખબર? કેવું કદે? ઉનાળામાં લાઈટ નો હોય તો પક્ષી માથામાં ઓઢી ગોતી હતી. બોલો એ પાછું ગોતતું. ગજબની ટેવ ઓ ભાઈ. આની જેમ ભાઈ ઉનાળામાં આપણે ઓઢી નતું તા ક્યારે. જો ભાઈ યાર આ બધું યાર કઈ રીતનું છે, કઈ જનજાતિની છો યાર તું? એનો બહુ હતી મજા જ આવતી. લે એટલે તેવું ગઈ નથી તારી એમ ને. ભાઈ આપણે આજે ખબર પડી કે શોભા અમારે ઊંઘણ સિંહ છે. ઊંઘણ સિંહ ભાઈ હૈદ બારી લેવલની ઊંઘણ સિંહ છે. બાકી અત્યારે મમ્મી અને બા કંઈક બેસી ગયા છે. આ શું છે બા? લછણ લઈને બેસી ગયા છે. મમ્મીએ કામ મસ્ત મજાનું સોંપી દીધું છે. અને મમ્મી પણ બેસી ગઈ છે સાથે સાથે મસ્ત ચાકા બાકા લઈને. એટલે મમ્મી ને બાપ બંને એક સાથે ભાઈ લસણને ફોલી લેશે. અને અમારા રામભાઈને લસણ ફોલવા આવ્યા. લસણ ફોલવા આવ્યા. દિયો મમ્મી લસણ ફોલવા દિયો કુંવરને. અહીંયા લસણ જો. તું લહણિયું હોય છે એ નથી. આમ તો જો ડાન્સ કરે ઈ. એ આખો દી લહણનો ગાંઠો લઈને જમડે. હા આમ જોઈ લ્યો રાજીનો રેડ થઈ જાય હો હાથમાં લસણ લઈ એટલે. શું વાત છે. ઓલી ગાડી બંધ કરી દે હાલ. તો મમ્મી જણાવી દો શું પ્લાન છે અત્યારનો? અરે નહીં હજી તો વાર છે અત્યાર દીનો. નાસ્તાનો શું પ્લાન છે? બાજરા બાજરાના રોટલા. તો બાજરાના રોટલા બનાવવા પડશે ને બપોરે તો બન્યા પડ્યો છે. લો હાલે તો ભાઈ આપણે ખાવાનું થતો છે નહીં. હા હું થયું દીકુ? હું થયું? લણ તીખું લાગ્યું હે? તો ગાઈઝ આવી રીતના ભાઈ અમારા રામભાઈની મજાક મસ્તી ખૂટે નહીં. અને ભાઈ સૌથી પહેલાં તો આપણે શોભાને મળી લઈએ. શોભા આવી જ ગઈ છે કિચનમાં. ભાઈ નાસ્તો આપણે કરવો છે. નહીં જોવો છો બે મોઢે ખાઈ રહી છે. હમણાં આ ભૂંગળા ખાધા, હવે આની ઠેલી તોડી છે ને છેલ્લે ભાઈ આનો વારો આવશે. એટલે ભાઈ કદાચ રામભાઈ માટે વધે કે ન વધે આઈ ડોન્ટ નો. પણ અમારે આ ભાઈ ઉઠીને તરત આને કાંઈકનું કંઈક ખાવા જોવે. તો શોભા જણાવો અત્યારે નાસ્તામાં તમે શું પ્રોવાઈડ કરી છો? હા, જો, પેલા ભૂંગળા ઘણો ખાય. એનાથી થોડું કે પેટ ભરાય પેટનો નાસ્તો ભરવાનો હોય, ખાવામાં ભરવાનું પેટ. એવું હોય? ત્રણ ટાણા પેટ ભરવાનું કે આ 7 ટાણા ન ભરવાનું. નહીં છે કઈ નાસ્તો કે કાંઈ નથી લઈ આવો ખારીનું. ખારી તો એક દી ની હાલે. ટોસ લઈ આવો. ટોસ લઈ આવો. હા એવું ઈ લઈ આવો. તો ગેસ ચાલો આપણે જઈએ મસ્ત મજાનો ભાઈ નાસ્તો લેવા માટે. ટોસ ને કેળાની વેફર બેફર ને બધું પતી ગયું છે. ચિપ્સ બીપ્સ, હા ચિપ્સ બીપ્સ ને બધું લઈ આવીએ. મસ્ત મજા કરીએ. હજી રોન્ટેકના ભાઈ નાસ્તો જોવે આપણે. તો ચાલો અત્યારે આપણે જઈએ મસ્ત મજાના બેકરીમાં અને લઈ આવીએ મસ્ત મજાનો થોડોક એવો નાસ્તો. ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયો છે મસ્ત મજાનો નાસ્તો. શું વાત છે ભાઈ. આખી ઠેલી ભરતો આવ્યો આજે તો ભાઈ. શોભા કેવી ન જોઈ ઓછું લાવ્યા એમ.
બાકી ભાઈ 2 પેકેટ આ ખારીના લાવ્યો છું, 2 પેકેટ ટોસના લાવ્યો છું અને સાથે કેળાની વેફર છે અને શોભાની ફેવરિટ એવી ચિપ્સ પણ છે. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે. હવે આપણે શોભાને કહીએ કે એકદમ મસ્ત કડક લાકડા જેવો ચા બનાવી દે અને ભાઈ સાથે સાથે બનાવી તો કરી તું ચા. બની ગયો સાહેબ એવું. હા એ તો બારી ફાસ્ટ છે ઓ ભાઈ. અમાર બાયું એટલે ઓ માય હાચીન ભાઈ ચા તો હાચીન બની ગયો. જો આખી તપેલી ભરીને ચા કરલો છે ભાઈ, મસ્ત મજા આવી જવાની છે. તો ચાલો ચા પણ થઈ ગયો છે. હવે શોભાને કહીએ કે આપણને પીરસી દે એટલે ભાઈ મસ્ત મજાના આપણે ખાઈ લઈએ મસ્ત મજાનો નાસ્તો. રામભાઈનો નાસ્તો ચાલી રહ્યો છે. રામ શું નાસ્તો કરી રહ્યો છે ને એકવાર હું તમને બતાવી દઉં. તો મમ્મી આ શું છે? હે મમ્મી? દહીં ને રોટલી અને સાથે ભાઈ મસ્ત મજાની રામભાઈની ઈડલી. તો ભાઈ રામભાઈ એન્જોય કરી રહ્યા છે દહીંમાં ચોળેલી રોટલી અને સાથે મસ્ત મજાની ઈડલી. તો કંઈ વાંધો નહીં, રામને કરવા દઈએ એનો નાસ્તો અને આપણે સાથે સાથે કરી લઈએ આપણો નાસ્તો. રમતો તો ને ધડે ધડે જન પાંગડું તો મેં કીધું બટા લાઈ લૂસી દઉં તું એવું હે? કામ નાખવા. શું કરતો તો પછી પાના રે? કોઈ બોલાવતો કોયલ બોલાવતો તો લે મોઢામાં પાંદડું જા. હે કોયલ કેમ બોલે? બોલતી હતી કેમ બોલતી હતી? અમારે રામભાઈ આવી ગયા છે ભાઈ નીચે મસ્ત મજાના રમીને. રામભાઈ નીચે રમવા જાય ને પછી ઉપર આવવું હોય ને જ્યાં સુધી ઠાકે નહીં ત્યાં સુધી ઉપર ન આવે અને ભાઈ ઠાકી જાય ને પછી કેવું ન પડે કે હાલ રામ હવે ઉપર એમ. ભાઈ એની મેળે દાદરા ચડી જાય. ગજબનું કામકાજ થઈ ગયું છે અમારા રામભાઈનું. રામનો વિડીયો બતાવો. કેવો? આ મોટા 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 કાનમાં ન હોય. ના નો દીકુ મોઢામાં હોય એટલે હું વિડીયામાં કડતાલ વગાડતો ક્યાં આપણે ઘેરે કેદી આ બતાવજો ભાઈ. અમારા ભગત માણસ છે હો. કેવું કેવું આમ હાથ કેવું મસ્તી હા નથી દેવું. શીખવાડવું નહીં પડે મમ્મી હે? કેમ? મમ્મીની પાટે ભણેલો છે. લે આ લે ઓહો બરો તો જુઓ કોના પેટમાં શું કહેવાય ઈ? કોના કોખમાં કરતા હોવી કરો બે. કોના કોખમાં આડા છે. તાળા ખોલે ને કડતાલું વગાડે ને અમારા રામભાઈનું ભાઈ દિવસે ને દિવસે આમ મમ્મી તાળા હોશિયાર થતા ખોલવાનું જાય છે. શીખવાડતા. હવે હું શીખી ગયો ઈ. ભાઈ તાળા ખોલવા માંડ્યો છે, કડતાલું વગાડવા માંડ્યો છે, મેચોર થતો જાય છે. જેમ જેમ મોટો થતો જાય એમ બધી ખબર પડતી જાય છે કે આ કરાય કે ન કરાય એમ. સારી વાત છે અમારા માટે તો ભાઈ. ઘરે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. હજી મારે જ જમવાનું બાકી છે કારણ કે ભાઈ તમને ખબર છે હમણાં થોડીક વાર પહેલાં જ આપણે નાસ્તો કર્યો હતો તો આપણને કાંઈ આટલી બધી ખાસી ભૂખ લાગી નહોતી. તો મેં મમ્મીને કીધું કે મારી ભાખરીને ભાઈ મૂકી દો સાઈડમાં કારણ કે હું પછી મોડેકથી જમી લઈશ. અત્યારે ચાલી રહ્યું છે રામભાઈનું ફોન જોવાનો પીરિયડ અને સાથે સાથે મસ્ત મજાનું ડિનર. તો ભાઈ રામભાઈ માટે લઈ લીધો છે મસ્ત બાજરાનો રોટલો અને દહીં. મમ્મી એને ખવડાવી રહી છે. તો મમ્મી શું ખાધું તમે જણાવી દો. ભાખરી દહીં ભાખરી દહીં ભાઈ વઘારેલું દહીં હોય જ અમારા ઘરે જેને ભાઈ મોસ્ટલી બધા તીખારી કહેતા હોય છે. બાકી શોભા અત્યારે બધું કામકાજ કરી રહી છે. મમ્મી રામભાઈને સાચવી રહી છે. સાચવતી જમાડી પણ રહી છે. પછી ભાઈ આપણે મોડેકથી ભૂખ લાગશે ત્યારે આપણે પણ આપણું કામકાજ કરી લઈશું. બાકી અત્યારે રામભાઈની સાથે મસ્ત મોબાઈલ જોઈએ અને રામભાઈને પહેલાં ડિનર કમ્પ્લીટ કરાવી લઈએ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. બધા એકદમ કમ્પ્લીટલી ફ્રી પણ થઈ ગયા છે અને અમારે રામભાઈ મમ્મીને શોભા બધા જ ભાઈ એકદમ કમ્પ્લીટલી રેડી પણ થઈ ગયા છે. તો રામભાઈને સૌથી પૂછે દીકુ ક્યાં જાવું ક્યાં જાવ? હા ક્યાં જાવું? ઓય લાઈટ વહી ગઈ. હે હાઈટ વહી ગઈ દીકુ. દીકુ હાઈટ વહી ગઈ ત્યાં જો. રામ ત્યાં જો અહીંયા હાલ. ગાઈઝ લાઈટ વહી ગઈ છે. એક જ મિનિટ હો. હા રામ મારા હાથમાં જ છે. તો ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છીએ નાજા મામાને ત્યાં બેસવા માટે. ભાઈ ત્યાં લાઇટ વહી ગઈ છે એટલે કોઈને ભાઈ આપણે મળી નહીં શકીએ. આઈ થિંક મારો અવાજ નહીં આવતો હોય કારણ કે રામભાઈના અહીંયા કાર્ટૂન ચાલતો હતો. મમ્મી ક્યાંક ગયો હોય દરવાજે. તો ગાઈઝ રામભાઈ છે ને અત્યારે ભાઈ સરખો રહેતો નથી. નહીં નથી ખુલ્લો. તો ગાઈઝ આપણે મોબાઈલની લાઇટેથી અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા હતા નાજા મામાને ત્યાં બેસવા માટે. તો ભાઈ લાઇટ વહી ગઈ છે અચાનક. તો બીજું તો શું જ કરીએ, આવી રીતના ભાઈ કંઈક મેનેજ કરવું પડે છે કારણ કે આપણા ભાઈ કેમેરામાં લાઇટ છે નહીં અને ભાઈ લાઇટ વગર પણ સારી એવી ક્લિયરિટી જ આવે. પણ હવે શું કરીએ, કંઈ વાંધો નહીં. મસ્ત મજાના અત્યારે બધા રેડી થઈ ગયા છે. ઘરે લાઇટ નથી. બેનિફિટવાળી વાત છે કે આપણે જઈ રહ્યા છીએ નાજા મામાને ત્યાં. મતલબ કે ભાઈ અંધારામાં નહીં રહેવું પડશે. તો ચાલો ફટાફટ આપણે જઈએ ને નાજા મામાને ત્યાં પહોંચી જઈએ. અમારે રામભાઈ ભાઈ અત્યારે પપ્પા કહે છે હા ક્યાં જવું આમ જવું ને હાલો જાય હો. ગાઈઝ રામભાઈ પણ ઉતાવળા થાય છે. તો ચાલો અમે નીકળીએ ફટાફટ હવે.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને ભાઈ જ્યારથી આ રોડ બની ગયો છે ને પાછળનો બહુ જ સારું થયું છે. પહેલાં અહીંયા ખાડી હતી, એ ખાડીને બુરી ખાડી જ હતી ને મમ્મી, એ ખાડીને બુરીને ભાઈ મસ્ત મજાનો રોડ કરી દીધો છે. એટલે ભાઈ નાજા મામાની શેરીની પાછળ આવી ગઈ છે આ ગલી. તો ભાઈ ઇઝીલી આ મોટા રોડ ઉપર ગમે ત્યાં આપણે ગાડી મૂકી શકીએ. ભાઈ પહેલાં તો મેન ગલીમાં મૂકવી પડતી હતી, ત્યાં અત્યારે મૂક્યો ને ભાઈ આટલું ટ્રાફિક ક્રિએટ થાય ને શું તમને વાત કરું. અને ભાઈ કદાચ તો અહીંયા પણ મળી જાય જગ્યા તો છે પણ હા આ સાઈડ મૂકી દો ભાઈ. આ સાઈડની દિવાલે છે જગ્યા, તો શોભાને મમ્મીને ઉતારી દઈએ અને આપણે કરી દઈએ ભાઈ મસ્ત મજાની ગાડી પાર્ક અને પછી જઈએ નાજા મામાના ઘરે. ત્યાં જઈને ભાઈ મળીએ બધાને. કોની ઘરે જાવું દીકા? મામા. શું વાત છે ભાઈ, રામભાઈને કોઈક નામ એવા મસ્ત આવડી ગયા છે ને મજા આવી જાય સાંભળવાની. અને ભાઈ સાગરભાઈએ ગાડી મૂકી છે હવેથી એના ઘરની છે, મતલબ કે ભાઈ આપણી ગાડીને જોવો જો એકદમ મસ્ત ભાઈ કવર બવર ઢાંકીને મૂકી છે. એમાં કાંઈ ન ઘટે. હું તમને આગળ હા આપણે કવર જ નથી એ કોઈ ગાડીઓના. બાકી ભાઈ સાગરભાઈ જોવો છો મસ્ત મજાનો કવરનો ખર્ચો કરી નાખ્યો છે અને કવરને ઢાંકીને એકદમ મસ્ત મજાની મૂકી દીધી છે, કોઈને નડતર રૂપ ન થાય ને એ રીતે. ભાઈ આપણી ગાડી આમ આવી તો હે સુખમાં, કેમ મમ્મી? હા અહીંયા સાયકલને ડસ્ટબિન આમ કરે તો ઘોંડા પડે, જરી કહી દેવાય. તો ભાઈ ચાકા જ્યાં આમ ગાડી પડી છે નીચે જઈએ ઉપર અને ઉપર જઈને ભાઈ મળીએ બધાને આપણે. દાદા તેડી લીધો બૂમ કરે જો. કેમ છે? મજા? તો વાંધો નહીં. હા મામા કેમ છે તબિયત પાણી? તો વાંધો નહીં. મજા મને માં? તો વાંધો નહીં. મજા છે તું? સીતારામ. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ મામાને ત્યાં ને ભાઈ અહીંયા બધાની તબિયત એકદમ મસ્ત મજામાં છે. અત્યારે ભાઈ બધા રામભાઈને લઈને વળગી ગયા છે. જો હવે લઈ લીધો છે દયું એ. દાદાને હવે પૈકી લાગી લ્યો. બાને બધા બાને મને નહીં બાને. હા બધાય નહીં કે લાગત લાગી લઉં ને એ કે. બસ હવે ઓલા બાને લાગો, ગઢા બાને લાગો. અરે વાહ. હાલો હવે માસીને એક મારતો આવી જા. એક માર એક. હા અત્યારે થઈ ગયો છે અમારે ઘરે જવાનો ટાઈમ, એટલે ભાઈ રામભાઈ જેને પૈકે લાગે છે અને ભાઈ સારા સંસ્કાર લઈને જાય ને તો અત્યારે બધાને પૈકે લાગે ને પછી હવે નીકળશું. શું કરે છે? દારો દઈ દે બસ. જો બાને બા કરી લીધા જો. ટાટા કહી દો, હાલો બધાને ટાટા કહી દો બસ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને ડાયરેક્ટ રામભાઈને ભાઈ ઉડાવી દીધો છે બેડ ઉપર. જોઈ રહ્યા છો તમે ભાઈ મસ્ત મજાનો. એટલે ભાઈ હવે મેં અહીંયા આડો હાથ રાખી દીધો હતો. રામભાઈને ભાઈ મસ્ત મજાનો હમણાં નાખશે ઘોડિયામાં અને ભાઈ સુડાવી દેશે. મને પણ ભાઈ થોડીક એવી ભૂખ લાગી ગઈ છે. આપણે તો ભાઈ ખાધું નહોતું, ભાખરી બની હતી આપણે પણ ખાધી નહોતી. તો અત્યારે મસ્ત મજાની પહેલાં તો હું ભાખરી ખાઈશ. મામાને ત્યાં ભાઈ આજે બન્યા હતા બટેકા પૌવા. તો આપણે ત્યાં બટેકા પૌવા તો ખાધા જ છે, પણ તોય ભાખરીનું મન થયું છે તો આપણે પાછી ખાઈશું ભાખરી અને મજા કરીશું. ઓકે સૌથી પહેલાં તો હું ભાખરી ખાઈ લઉં, પછી જતો રહું નાવા માટે. નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં. તો ગાઈઝ આજના વ્લોગને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.